ગુજરાતમાં ચૂંટણી આચારસંહિતા જાહેર થાય તે પહેલા જ ગુજરાત સરકારે ગ્રામ્ય વિસ્તાર અને છેવાડાના વિસ્તારોમાં રોડ રસ્તાને ટનાટન બનાવવા માટે રૂબરૂ 3,842 કરોડના કામોને મંજૂર કર્યા છે. તેમાં સરહદી ગામો, બોર્ડર વિલેજ વિસ્તારમાં રોડ બનાવવાનું આયોજન છે, તો ચોમાસામાં ઘણા ગામોમાં સંપર્ક તૂટી જાય છે તેવી વિગતો ધ્યાને લઈને આ રોડ મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે આવા એક રોડ કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં આધોઈથી ગમડાઉનના નરા રોડ છે. તે આ રોડ તદ્દન બિસ્માર હાલતમાં છે અને આ રોડમાં ચોમાસામાં 2 ઊંડા વોકળાના પાણી પસાર થાય છે. ત્યારે આ રોડ પર અવરજવર બંધ થઈ જાય છે અને સંપર્ક તૂટી જાય છે. આ બાબતે વાત કરીએ તો રોડથી અંદરના ભાગે આવેલા આધોઈથી નરા સુધીનો આશરે 10 કિલોમીટરનો રોડ તદ્દન બિસ્માર હાલતમાં છે. 2 વ્હીલ કે 4 વ્હીલ કે 3 વ્હીલ કઈ બાજુ ચલાવવું તે સ્પષ્ટ થઈ શકે તેવા નાના મોટા ખાડાઓ પડી ગયા છે. તેમજ આ રોડ ઉપર ગમડાઉન ગામ પાસે અને આધોઈથી ગમડાઉન નરા જતા રોડ પર 1 2 ઊંડા વોકળા આવે છે. ચોમાસામાં બંને વોકળામાંથી પાણી રોડ ઉપર પસાર થાય છે ત્યારે રોડની અવરજવર બંધ થઈ જાય છે. વોકળાની ઊંડાઈ એટલી હદે છે કે છકડો રિક્ષા જેવા વાહનો વજન સાથે વોકળાનો કાંઠો ચડી શકતા નથી તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ચોમાસામાં બહુ વરસાદ પડે ત્યારે આ બંને વોકળામાં પાણી આવે છે. તે પાણીમાં ખૂબ જ તાણ હોય છે એટલે કોઈ માણસ પાણીમાં પડવાની હિંમત કરતું નથી. ત્યારે ગુજરાત સરકારે ગ્રામ્ય વિસ્તારના અને છેવાડાના વિસ્તારના રોડ રસ્તા નવા બનાવવાની લીલી ઝંડી આપી છે. ત્યારે આ રોડ અને આવા રોડના વોકળા ઉપર પુલિયા બનાવવાની મંજૂરી મળે છે કે નહીં તે જાણી શકાયું નથી. આ વિસ્તારના લોકોને લાગણી અને માંગણી છે કે આ વિસ્તારનો રોડ બને અને બંને વોકળા ઉપર પુલિયા બને અને ત્યારે સરકારના આ અભિગમમાં આ રોડનો સમાવેશ થયો હોય તેવું લોકો ઈચ્છે છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી.